આમ બેહી નથી આપતી અને આમ ભૂઈ વળ નથી આપતી હોતા. હવે બધું બેહાય છે, ઉભાય છે, બધું રેડી. ઘરનું કામ એ નથી બહુ કરી શકતી. વજન નહીં તો ઉસકી શકતી, વજન ઉસકું નહીં તો આ ખાય ખોટો પગ થઈ જતો. હવે નથી થતું ને. કેટલું મિનિટ ગીતામાં બોલો. ઓકે. ઓકે મિત્રો, તમને પણ 15 વર્ષથી તકલીફ છે ખરા? તો આપણે માતાજીને જ પૂછીએ, જેઓ ક્યાંથી આવે છે અને એને 15 વર્ષથી શું તકલીફ છે. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ છે તમને અને શું તકલીફ હતી? એમને જનડા કિંદેવાળી થઈ. રાજકોટ? હા, રાજકોટ. 15 વર્ષ થતું દુખતો પગથી. રાજકોટ 2-3 દવાખાના બતાવ્યું. એને ઓપરેશન નું કીધું કે જવાબદારી ન લેવી એમ. પછી દવા નડવા માંડી, પછી બંધ કરી. પછી તમારી વિડીયો જોઈને આવ્યા, રાગે આવી. કેટલી વાર આવ્યા? 7 વાર આવ્યા. 7મો ધક્કો. પેલા ધક્કે તે ખાઈલી સડતી ને હોર આપી ગયા તો ફેર પડી ગયો. હવે થોડુંક સિયજ અહીં દુખી, સિયજ અહીં દુખી. તમને આમ પહેલા તકલીફ શું થતી? આમ બેહી નથી આપતી અને આમ ભૂઈ વળ નથી આપતી હોતા. હવે બધું બેહાય છે, ઉભાય છે, બધું રેડી. ઘરનું કામ એ નથી બહુ કરી શકતી. વજન નહીં તો ઉસકી શકતી, વજન ઉસકું નહીં તો આ ખાય ખોટો પગ થઈ જતો. હવે નથી થતું ને. પ્રભુ, તમે શું કહેશો? બાને કેવી તકલીફ હતી? તકલીફ ઘણી બધી હતી. દવાખાનામાં ફર્યા અને હું તો થાકી રહ્યો હતો. હા, એમ હતું કે આ દર્દ રાગે આવે તો સારું એમ, પણ અહીંયા આવ્યા એટલે અમને બહુ સંતોષ થયો છે. અને મેં 2-3 જણાને મોકલ્યા હતા. નહીં, બાને થઈ ગયું રેડી. આપણે બહુ શાંતિ થઈ અત્યારે. અમે તો એમ માની કે તમે ભગવાન જોડે કહેવા. બાને થઈ ગયું રેડી. હા, બરોબર ને માં? હું જ ના જ પાડતી હતી. મેં કીધું કે ભાવનગર વારો લખાયો છે. મેં કે નહીં જવું, મટે નહીં શું જવું, કે આ કે વારો લખાઈ લીધો સાવું જ છે કે ભાગમાં હોય કે રાગે આવી જાય કે. તો મેં કીધું હાલો. ભાગમાં હતું? હા. તે બેન પડી ગયો. કેવું ભાગમાં કામાં? હા. હે 15 વર્ષનું ગયું. હા, રેડી. તો પ્રભુજી, તમે શું કહેશો? કોઈ પણ તકલીફ હોય તો જરૂર મુલાકાત લેવી. દર્શન કામોટી સાહેબ. સરસ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ માતાજીને 15 વર્ષથી L4 L5 ને S1 માં ગાદી દબાતી હતી. જેવો દવા લે ત્યાં સુધી સારું રહેતું. હા, સારું રહેતું. દવા જેવી બંધ કરે એટલે હતું નહીં. અને અહીં દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. બરોબર ને માતાજી? આપણે દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર માતાજીને અત્યારે સાવ ઓકે કરી દીધા. રેડી ને માં? હવે દુખાવો નથી થતો, ખાલી નથી ચડતી, બેસવામાં તકલીફ નથી થતી, ઊભા રહેવામાં તકલીફ નથી થતી, બધું ઓકે ને માં? સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો.